હેલો ફ્રેન્ડ્સ, મારી સિસલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા શક્કરપારા। તો એના માટે મેં ખાંડમાં પાણી નાખી દીધું છે અને આપણે ખાંડને સારી રીતે ઓગાળી લઈશું। પછી આપણે મેંદાના લોટમાં ઘી અથવા તેલથી મોણ દઈ દેવાનું છે અને જે ખાંડનું પાણી આપણે બનાવ્યું હતું એ પાણીને એડ કરતા જઈશું અને કઠણ એવો લોટ બાંધી દઈશું। ધ્યાન રાખવાનું છે કે લોટ આપણે કઠણ બાંધવાનો છે। થોડું તેલ નાખી લોટને સારી રીતે મસળી લઈ પછી આપણે લુઓ બનાવી લઈશું અને પછી પાટલા ઉપર આવી રીતે રોટલી જેમ વણી લઈશું। આપણે એકદમ પાતળી રોટલી નથી કરી રાખવાની, આવી રીતે થોડી થોડી જાડી રાખવાની છે। શક્કરપારા ક્રિસ્પી અને ફૂલેલા બનશે। પછી આવી રીતે આપણે એના ટુકડા કરી લઈશું અને એને ગરમ મીડિયમ તેલમાં ફ્રાય કરી લઈશું। ધીમા તાપ ઉપર જ આપણે શક્કરપારાને ક્રિસ્પી થવા દઈશું અને એકદમ ક્રિસ્પી જેવા દેખાય એટલે આપણે એને બીજા બાઉલમાં કાઢી લઈશું। તો શક્કરપારા આપણા તૈયાર છે। તો કોને શક્કરપારા ભાવે છે કમેન્ટ કરજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।